મારું નામ દયાબેન છે અને મારા ભાઈ રમેશભાઈ ટીલારા ધારાસભ્ય છે. મગનભાઈ તો અવારનવાર એમ કહે છે ટાંગા ભાંગી નાખશું, અમારે નરેન્દ્ર મોદી સુધી લાગવા છે. મારે છે ને સાહેબ ન્યાય જોઈશી. મારી 65 વર્ષની ઉંમર છે. હું સવારની બેઠી છું, કોઈ મને પાણીનું નથી પૂછ્યું. અને રાણા સાહેબ એમ કે છે મને વચ્ચે રાખો, હું તમારી મિલકતમાં ભાગ દેવડાવું, પણ મને વચ્ચે રાખવા પડશે. એટલે મેં ના પાડી, એટલે મારી ફરિયાદ હવે લખતા નથી. મારું નામ દયાબેન છે અને મારા ભાઈ રમેશભાઈ ટીલારા ધારાસભ્ય છે અને મોટા ભાઈ મગનભાઈ ટીલારા, એ બે ભાઈ મને વારે વારે મિલકત બાબતે ધમકી મારે છે સાઈન કરવાની. મારા બાપુજીની મિલકત છે, એમાં વારસદારમાં અમારું હાથબારમાં નામ છે. તો અમને એમ કે છે કે તમે આમાં સાઈન કરો, નકર પગ ભાંગી નાખશું. બીજું, પોલીસ સ્ટેશનમાં મારી ફરિયાદ લખાવા નથી દેતા કોઈ પણ જાતની. આજ સવારના 9 વાગ્યાની બેઠી છું, અત્યારે 4 વાગ્યા, કોઈ મને મારી ફરિયાદ લખી નથી. અને રાણા સાહેબ મને અવારનવાર ધમકી મારે છે. બીજું, મારા બાપુજી કાઢી મૂક્યા, એટલે અમે બેનોએ એમ પૂછ્યું કે બાપુજીને શું કામ કાઢી મૂક્યા? તો કે તમારે લઈ જાવ હોય તો લઈ જાઓ, અમારે જોતા નથી. એટલે મારા બાપુજીને બહુ દુઃખ થયું, દવા પીને મરી ગયા. અમને મોઢું જોવા ન બોલાવ્યા. બીજી વાત, હું 5 દી મોર વાડીએ ગઈ હતી, તો મને કે રોડ ઉપર આવી ગયા છો, ત્યાં વાડી આવો છો? મેં કીધું બાપુજીની વાડી છે તો હું આવી. ભાઈ તો કે એમ કરો, વાટકો લઈને ભીખ માંગવા દઈ જાઓ પુલ હેઠે, ત્યાં તમને 100 રૂપિયા હાઈટ થાય છે. મોટા ભાઈ મગનભાઈ વીરજીભાઈ મને કે રોડ ઉપર બેસી જાઓ, ભીખ મળશે તમને પુલ હેઠે, સાંજે 100 રૂપિયા મળશે, પોલીસ નહીં મળે છે ને તમને મળશે. મને આવી રીતે અવારનવાર ધમકી મારે છે. અને મારા છોકરાને બોલાવી ધારાસભ્યની ઓફિસે, મારા છોકરાને કે તાર મમ્મીને કહી દે છે આ કઈ ન કરે, મીડિયામાં ન દે, કે કઈ ન દે, નકર ટાંગા હાજર નહીં દે. આવું અવારનવાર અમને ધમકી માર્યા રાખે છે. નિવેદન લીધું તો હારી મારે ડાયરીમાં લખેલું છે સાહેબ, નિવેદન લીધું તમને 15 દિન જવાબ આનો મળી જશે તમારો. તો હજી 2 મહિના થયા, પેલા મહિનામાં નિવેદન લઈ ગયા છે, આ 3જો મહિનો આવ્યો. આજ હું પૂછ્યું તો કે તમારે થાય કરજો, કઈ થશે નહીં. આમાં ન દેવાનું. ઈ રમેશભાઈ ને પૂછ્યા વગર જવાબ નથી દેતા. ધારાસભ્ય છે રમેશ ટીલારા, ઈ મારો સગો ભાઈ છે. એને પૂછીને જ પોલીસ ચોકી કામ કરે છે, બાકી કોઈનું કામ કરતી નથી. હું સગી બેન છું તો મારું કામ એ નથી કરતી. મારે છે ને સાહેબ ન્યાય જોઈશી. મારી 65 વર્ષની ઉંમર છે. હું સવારની બેઠી છું, કોઈ મને પાણીનું નથી પૂછ્યું. મગનભાઈ તો અવારનવાર એમ કહે છે ટાંગા ભાંગી નાખશું, અમારે નરેન્દ્ર મોદી સુધી લાગવા છે.